હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને આજે આપણે વાત કરીશું કે મને કેન્સર જ્યારે થયું ત્યારે એના સિમ્ટમ્સ શું હતા અને મેં ડૉક્ટરને કેવી રીતે સંપર્ક કર્યો. પછી જ્યારે ડૉક્ટરે મને કીધું કે આ કન્ફર્મ કેન્સર છે, તો મારા અને મારા ફેમિલીવાળાના શું રિએક્શન હતા, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે મંથ હતો જુલાઈનો. તો મને એવું લાગ્યું કે મને ગાંઠ જેવું લાગે છે બ્રેસ્ટમાં. ત્યાર પછી મેં મારા હસબન્ડને વાત કરી, તો એ મને કે આપણે નોર્મલ ચેકઅપ કરાવીએ ગાયનેકોલોજિસ્ટના ત્યાં. મેં ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કર્યો, એમણે મારું ચેકઅપ કર્યું. ગાયનેકોલોજિસ્ટના ત્યાં ચેકઅપ કર્યા પછી તેમણે અમને સજેશન આપ્યું કે તમે સોનોગ્રાફી કરાવો. સોનોગ્રાફીમાં જો ખબર પડી જશે તો ઠીક છે, નહીં તો પછી તમારે મેમોગ્રાફી કરાવવી પડશે. અને મેમોગ્રાફી એમ તો 40 યર્સ પછી જ એલાઉડ છે, પણ આવા કોઈ સિરિયસ કેસ હોય તો ડૉક્ટરે પરમિશન સાથે ડૉક્ટર પરમિશન સાથે મેમોગ્રાફી કરે છે. અને મેમોગ્રાફીના રિઝલ્ટ પછી ડાઉટ 10થી 20% હતો કે મે બી કેન્સર હોઈ શકે છે. ત્યારે પણ હું પોઝિટિવ હતી કે ના, નહીં હોય. અને એના પછી અમે ગયા કેન્સર હોસ્પિટલમાં ગયા પછી ડૉક્ટરે ફરીથી ચેક કર્યું, મેમોગ્રાફીના રિપોર્ટ જોયા. અને મેમોગ્રાફીના રિપોર્ટમાં લખ્યું હતું કે નીડલ બાયોપ્સી કરીને જોઈ લેવું. નીડલ બાયોપ્સીના રિઝલ્ટ આવ્યા ત્યારબાદ જ્યારે કન્ફર્મેશન થયું, તો આમ એવું લાગ્યું કે શું કરીશું હવે, કેમનું થશે. કારણ કે મારી બેબી છે હજી 2.5 વર્ષની, એને હું કેવી રીતે મેનેજ કરીશ. હવે ડૉક્ટર આગળ મારી સાથે શું કરશે, શું રહીશ કે નહીં રહું, એવા ખ્યાલ આવવા લાગ્યા. કારણ કે મેં એવું સાંભળ્યું હતું કે કેન્સર એટલે બસ હવે માણસ વધારે જીવશે નહીં. પણ ત્યારે ડૉક્ટરે અમને સમજાવ્યા કે બ્રેસ્ટ કેન્સર હવે કોમન થઈ ગયું છે. હવે બ્રેસ્ટ કેન્સર એ બહુ નાની ઉંમરમાં થવા લાગ્યું છે. બ્રેસ્ટ કેન્સરમાં મોસ્ટલી તો ઈલાજ પોસિબલ થઈ જ જાય છે અને ક્યોર પણ થઈ જાય છે. તેથી થોડું રિલેક્સ તો નહીં થયા, પણ આમ હિંમત મળી કે હવે થયું છે તો એનો સામનો તો કરવાનો. જ્યારે ફેમિલીમાં બધાને વાત કરી ત્યારે બધા લોકોનું રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. કારણ કે આપણે કદી કોઈનું ખરાબ ના કર્યું હોય, અને જ્યારે આપણી સાથે કંઈક ખરાબ થાય તો બધાને વિચાર આવે કે કેમ આપણે જ, ભગવાન પરીક્ષા કેમ આપણી જ લે છે, દરેક વખતે પરીક્ષા આપણે જ આપવાની, એવા બધા વિચારો આવે. પણ પછી હિંમત પણ કરી લેવી પડે છે કે જે વસ્તુ થઈ છે એનો સામનો કરીને જ છૂટવું છે. આપણું દુઃખ તો કંઈ નથી. જ્યારે ઘણા બીજા લોકોને જોઈએ છે ત્યારે એમ થાય કે ના, પરિસ્થિતિ તો આપણા કરતાં બી ઘણા લોકોની ખરાબ હોય છે. અને એનો અહેસાસ મને કેન્સર હોસ્પિટલમાં જ્યારે હું જોઉં છું, મારા કરતાં બી ડેન્જર પરિસ્થિતિવાળા લોકોને હું જોઉં છું, તો મને મારું દર્દ બહુ જ ઓછું લાગે છે. તો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં વિડીયો કેવો લાગ્યો છે તે જણાવવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.